મુદ્દાની જે વાતો છે એ ત્રણ મુદ્દાની આપણે સંપૂર્ણપણે માંગ ન થાય આપણે સંપૂર્ણ પ્રોસેસમાં આગળ લડવું છે. અને હજુ તો આજે પહેલો દિવસ હતો, પહેલું પગથિયું. આવનારા દિવસમાં આનાથી 10 ગણી તાકાતથી આપણે એટલે આજે આપણે અલ્ટિમેટમ આપવાનું હતું, એમાં આપણે ઘણા મિત્રોને મેં અલ્ટિમેટમથી બચાવ્યું, ઘણા ખેડૂતોએ વાંચ્યું છે. આપણે અલ્ટિમેટમની અંદર આપણે 12 દિવસનો સમય આપવામાં આવ્યો છે. એ 3 માંગો છે એની અનેક વક્તાઓએ, અનેક ખેડૂત આગેવાનોએ એને રજૂઆત પણ કરી, તમારી સમક્ષ વાત મૂકી કે શું 3 માંગો છે. આ ત્રણેય માંગો હવે આપણે 12 દિવસ સુધી સરકારનો જવાબ આવે એની રાહ જોશું. જો 12 દિવસની અંદર સરકાર ત્યાં ત્રણેય માંગ આપણે સ્વીકારી લીધી તો ખેડૂતની જીતની, તો પછી આપણે આગળ ચિંતાનું કારણ નથી. પછી આપણે આગળ બધા ખેતી કામોની અંદર મહેનત કરતા રહીશું. પણ જો આ 3 માંગ છે એ ન સ્વીકારે તો આનો સમય મર્યાદા પૂર્ણ થશે. પછી આપણે જે પણ આખી ડિઝાઇન બનશે આંદોલનની, જે પણ આપણું આયોજન થશે એ તમામ ખેડૂત ભાઈઓને આપણે મીડિયા માધ્યમથી હોય જેના સંપર્ક હશે ને રૂબરૂ ટીવી ચેનલના માધ્યમથી અલગ અલગ માધ્યમોથી તમને જાણ કરવામાં આવશે. અને એ જાણ કરવામાં આવે એટલે દરેક ખેડૂત ભાઈઓ છે પૂરા ધમખમથી સાથ અને સહકાર આપું. હું એટલું વિશ્વાસ ચોક્કસથી આપું છું કે હું આપણે ખેડૂત માટે, ખેડૂતના દીકરાથી ખેડૂત માટે લડવાનું છે. જ્યાં સુધી ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી લડવાનું છે. પણ એ લડત માટે તમારો સહકાર જરૂરી છે. જો તમારો સહકાર ન હોય ને 1% પણ કામ છે એ નથી થઈ શકતા. એટલે ખેડૂતોનો સાથ સહકાર ખૂબ જરૂરી હોય. આવનારા સમયમાં આજે જેટલો તમે સાથ સહકાર આપ્યો છે એનાથી ડબલ સહકાર આપવાનો છે. બીજા નંબરની અંદર આજે ક્યાંય ને ક્યાંય તંત્રએ પણ અનેક જગ્યાએ આપણે સાથ સહકાર આપવાનો પ્રયત્ન કર્યો છે. આપણે ગ્રાઉન્ડની માગણી કરી હતી. એક જ વાત કરતો હતો કે આપણે કોઈ પણ લડત લડવાની છે તો એકદમ શિષ્ટાચારથી, સંસ્કારથી, સભ્યતાથી લડવાની છે. આપણે કોઈ તોફાન આપણા તરફથી ન થવું જોઈએ. તમે બધાએ ખૂબ ધ્યાન રાખ્યું, ખૂબ સાથ સહકાર રાખ્યો અને તમે જે રીતે શાંતિથી છેક સુધી અમારી સાથે ખંભેથી ખંભો મિલાવીને ઊભા રહ્યા છે એટલે આપણે આ સુખદ રીતે આ કાર્યક્રમ તરફ જઈ રહ્યા છે. એટલે આજનો આ કાર્યક્રમનો પહેલો પડાવ હતો એ આપણે અલ્ટિમેટમ આપ્યું છે. સમય આવતા જ્યાં જરૂર પડશે ત્યાં તમારા સાથ સહકારની ત્યાં અમે તમને હાકલ કરીશું. આવનારા સમયમાં આજે જે તાકાતથી તમે સહકાર આપ્યો એનાથી 10 ગણી તાકાતથી આવનારા સમયમાં તમે અમને સહકાર આપો એવી અપેક્ષા રાખું છું. અને આગળ આપણે બધા સાથે મળીને બધાની જે લાગણી હશે, માગણી હશે એ મુજબ આ ત્રણેય મુદ્દા સાથે આપણે લડતા રહીશું. પરેશભાઈ, કાર્યક્રમ છે આપણા વચ્ચેનો જે પીરિયડ છે પરેશભાઈ, વચ્ચેનો 12 દિવસનો જે પીરિયડ છે એમાં કોઈ કાર્યક્રમ આપવો હોય તો એ કોઈ અત્યારે થઈ ગયો. એક મિનિટ પરેશભાઈ, આજે સરકાર મગફળી લે છે અત્યારે, જેથી કરી લોકોને વધારે જાગૃતિ આવે. જો આમ તો મીડિયાના મારફતે ગામડે ગામડે અમે જ્યાં રખડીએ છીએ ત્યાં એ માધ્યમથી પણ આ 12 દિવસ દરમિયાન કાર્યક્રમ છે એ આપણા ચાલુ રહેવાના છે. તમે પણ એક માંગ છે ઊભી કરી શકો છો. ખાસ કરીને અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયાની અંદર તમે દરેક આ ત્રણેય માંગોને લઈને પોસ્ટ છે એ તમારા ફેસબુક હોય કે અન્ય એકાઉન્ટ હોય એની અંદર ચાલુ કરો. એ સોશિયલ મીડિયાના મારફતે પણ આ લડાઈ છે એ આપણે લડી શકીએ છીએ. એટલે એ રીતે આપણે અત્યારે લડતા રહીએ. બાકી તો 12 દિવસ પૂર્ણ થશે પછી આપણે બધા ખેડૂત ભાઈઓ અને ખેડૂત આગેવાનો સાથે મળીને નક્કી કરશું કે હવે આગળ આપણે કઈ તરફ જશું. પણ ખાસ ફરીથી એક વખત મારી વાતને હવે હું અહીંયા અંત આપું છું, પૂર્ણ કરું છું. પણ આપ બધાએ જે સાથ સહકાર આપ્યો, બધા રાજ્યના ખૂણે ખૂણેથી અલગ અલગ વિસ્તારમાંથી સમય કાઢી અને તમે વધાર્યા અને સાથ સહકાર આપ્યો એ બદલ હું દિલથી દરેક ખેડૂત ભાઈઓનો આભાર માનું છું. એક મારી વાત સાંભળ્યો. હવે પછી ભગવાનની દયાથી આ પૂર્ણ થઈ જાય, ન થાય અને પરેશભાઈ આગળ જવાનું થાય તો જ્યાં ભાઈ હું આ કંપની તમારા તરફથી 5000 રૂપિયા હું આપું છું. કારણ કે આગળ ક્યાંય પણ ચા પાણી હાથે પીવા હશે તો દાતા તો મારા 5000 મારા તરફથી 5000 રૂપિયા નાસ્તા માટે, ચા પાણી માટે. એની જે 125 મણ અત્યારે વેચે છે પછી 75 મણ પાછળથી સરકાર નિર્ણય લે પાછી પણ એને આપી શકે.
એક મિનિટ. આગળ વહી જાઓ, આગળ વહી જાઓ. બધાને હોમવર્ક આપે. હોમવર્ક એક મિનિટ ઘરે તમે પણ કરી શકો. આપણે દેશી ભાષામાં કહું તો આમણે ને 5-10 જણા એ ગધેડીને પકડી બધાની ડ્યુટી છે. ઘરે કોઈ ભાજપનો માણસ આવે ને તો ચા પાઈને એટલું કહેજો કે અમારા ગારિયા જ કરવાના જે ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે ટેકાના ભાવે ગઈકાલથી ચાલુ થાય છે, થઈ ગયું છે, અને પછી જેની વેચાઈ ગઈ એનું હું બરાબર. તો મારો પ્રશ્ન એ પણ છે કે ગુજરાતમાં 9,33,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે, અહીંયા 9,000 જ નથી. તો પરેશ ગૌસ્વામી એકલો જ જવાબદાર છે? હું પહેલા એના માટે આપણે અહીંયા સંખ્યા કરવી પડે, આવવું પડે. અહીંયા હતા એનાથી 50 થી 60% આપણે અહીંથી નીકળી ગયા. 2 કલાક બેહવાનો સમય નથી, અને પાછા પરેશભાઈ સવાલ કરીએ કે એનું એ થોડો સરકાર છે. એટલે પહેલા આપણી અંદર પોતાના જાતને સવાલ કરો કે મારા હક માટે હું લડવા તૈયાર છું. અને એટલે જ મેં પરેશભાઈને ના પાડી હતી કે આપણે અનજળનો ત્યાગ નથી કરવો. એનું મુખ્ય કારણ આ હતું. મેં તો અનેક આંદોલનો કર્યા છે, અને આજે એટલે જ નિર્ણય કર્યો કે લોબીમાં વયા જઈએ, એટલા માટે કે નહીંતર અહીંથી 50% તો આપણે વયા ગયા હતા. આપણી મક્કમતા જોઈએ લડવા માટે, પરિણામ માટે. એટલે ખોટી કોઈ ઉશ્કેરણીજનક વાત નહીં. ક્યાંક પાછું હટવું પડે તો સિંહ પાછો હટે, ક્યાંક હટવું પડે તો હટાય, પણ પાછી ડાફ મોટી ભરાય. 12 તારીખે તૈયારી સાથે આપણે લડાઈ ચાલુ કર્યું. જે કલેક્ટર કચેરીએ લોકો ન્યાય માંગવા માટે આજે ખેડૂતો આવ્યા હતા, એ જ કલેક્ટર કચેરીના પરિસરમાં દારૂની બોટલો જોવા મળે છે. આ મહેફિલો સજાવે છે કોણ? કોણ પીએ છે દારૂ? અને અહીંયા બોટલો કઈ રીતે આવી છે? તમને શું લાગે છે? અહીં તો એટલી સિક્યુરિટી છે, ગેટ ઉપર જોયું સિક્યુરિટી છે. અહીંયા મોટા ભાગના અધિકારીઓ અને મોટા લોકો આવતા હોય, તો આ દારૂની બોટલ, એક સામાન્ય બોટલ પોલીસ કાયમી પકડે અને ન્યૂઝમાં આવે છે, તો આ આટલી બોટલો છે એ પોલીસને નહીં દેખાણી હોય? કાયદો અને વ્યવસ્થા કોના હાથમાં? તો કે કલેક્ટરના હાથમાં, જિલ્લાનું. અને બાજુમાં જાય તો એસપી ઓફિસ છે, પણ છતાં પણ આ જ કેમ્પસ કોઈના કબજામાં જો બોટલ મળી હોય તો એના વિરુદ્ધ FIR થાય. તો આ કબજો છે એ કલેક્ટર કચેરીનો છે, તો શું આની ઉપર કોઈ પગલાં લેવામાં આવશે? કારણ કે આ જાહેર જનતા છે, એ સરકાર ઉપર વિશ્વાસ રાખે. સરકાર એટલે કોણ? સરકારના પ્રતિનિધિ એટલે કોણ? તો કે કલેક્ટર છે. કાયદો અને વ્યવસ્થા માટે કલેક્ટર અને એસપી સાહેબ છે, પરંતુ એના જ કેમ્પસમાં આવું કૃત્ય થાય છે. ચોરના ઘરે ચોરી. આમ તો ગુનેગાર કોણ છે એ ખબર નથી પડતી. જનતાને હોય તો એની ઉપર FIR થાય છે, એની ધરપકડ થાય છે, કોર્ટમાં માનસિક રીતે એને હેરાન કરવામાં આવે. પરંતુ અહીંયા પાર્કિંગ છે, અહીંયા મોટા અધિકારીઓની ગાડીઓ ઊભી છે, અને એની જ બાજુમાં દારૂની બોટલો છે. એટલે અને એ બોટલો એક બે નહીં, અગણિત બોટલો છે. હા, એટલે મને તો એવું લાગે છે કે 6 વાગ્યા પછી તો આ જે મોટા અધિકારીઓ જ કદાચ અહીં દારૂ પીતા હોય એવું મને આમાં જાણવા મળે. કારણ કે આવી બોટલો, અને કારણ કે એ બોટલો જોતા એવી લાગે કે બહુ જૂની છે, બહારની છે. કારણ કે હવે દેશી દારૂની તો બોટલો છે નહીં, અને આવી મોંઘી ઘાટ કોઈ સામાન્ય માણસ તો આવું દારૂ પી ના શકે. એટલે આવું કોઈ મોટા અધિકારીઓ કે મોટા પૈસા વાળા વ્યક્તિ પી શકે એવી બોટલો મેં જોઈ. અને એક બે દિવસની નથી લાગતી જે બોટલોની સ્થિતિ જોઈ છે, જૂની છે. શું જોવો છો? એટલે મેં કીધું કે દારૂ ખાલી બોટલ દારૂની પડેલી છે. એના માધ્યમથી મને એવું લાગે છે કે તંત્ર અત્યારે હાવ સૂતેલું લાગે છે મારા ખ્યાલ મુજબ. ક્યાંય કોઈ નીચી રાજકારણની નજર હેઠળ કામ કરે છે, બાકી આવું થોડું હોય. આમાં આપણે જવું ક્યાં? અત્યારે જે પણ આપણે અત્યારે માનો કે આપણી સુરક્ષા પોલીસ છે, અને એથી મોટું આપણે એથી આગળ જાય તો કલેક્ટર સાહેબ છે, કે આપણે ન્યાય માંગવા ત્યાં જઈએ છીએ. કોઈ પણ કામ હોય તો કલેક્ટર સાહેબને અરજી કરીએ. કોઈ આ છે હું ઘણું બધું વખત એવું કરું. તમે જવું ક્યાં? આ જોઈને મને બહુ દુઃખ થયું છે. કલેક્ટર કચેરીએ જે રીતે દારૂની બોટલો પડી છે, અને ખેડૂતો ખાસ અહીં ન્યાય માગવા માટે આવ્યા હતા, અને દારૂની બોટલો જોવા મળી. એટલે પહેલી વાત તો એ કે
શું અહીં દારૂની બોટલો જે જૂની પડી હતી, એટલે આ 1-2 દિવસની તો નથી, એનો મતલબ એવો કે સ્પષ્ટ છે કે કલેક્ટર કચેરી, જૂનાગઢની કલેક્ટર કચેરીએ કેટલાય દિવસથી આવું ચાલી રહ્યું છે.